પાલનપુરના ગઢમાં અનાર પટેલનું નિવેદન. પટેલો ઓળખ બનાવે કારણ કે પટેલ બોલવામાં કડવા હોય છે. મીઠું બોલતા શીખવું પડશે. સમાજને તોડવો જોઈએ નહીં. કોણ છે તોડવાવાળા એને ઓળખવા પડશે. આપણી દીકરી બીજા સમાજમાં જાય છે કારણ કે આપણા સમાજના દીકરા સક્ષમ નથી. ભાગલા કરવા અને પાડવા એ અંગ્રેજોની નીતિ છે. સમાજમાં કોઈ દારૂ પીને આવતું હોય તો એને બહાર કાઢો, નહીં તો સમાજ બગડશે. અત્યારે ઘેર ઘેર નેતા છે, ઘરે ઘરે બધાને મોટા થવું છે. સંગઠન અધ્યક્ષ તરીકે બી વાત કરીશ કે આપણા લેવા પટેલ માટે એટલું ચોક્કસ કહેવાય કે આખા ગુજરાતમાં કોઈ મોટી સંસ્થા જો લેવા પટેલને રિપ્રેઝન્ટ કરતી હોય તો એ ખોડલધામ છે. આપણે ઉત્તર ગુજરાતમાં કદાચ ઓછું સંગઠન છે, પણ તમે જ્યારે કાઠિયાવાડ જાઓ ત્યારે આપણને ખબર પડે કે ત્યાં ઘણું બધું સંગઠન છે. એટલે સંગઠનની વાત હું એટલા માટે કરું છું કારણ કે સરદાર પાસેથી કંઈ બી શીખવું હોય તો સૌથી પહેલું તો સંગઠન જ શીખવું પડે. અત્યારનો જે મીડિયાનો જમાનો છે ને, આપણે આખો દિવસ સોશિયલ મીડિયા ઉપર બેઠા હોઈએ છીએ અને ટીવી ચેનલો સાથે આપણે બેઠા હોઈએ અને જે દુનિયાભરની વાતો લઈને આપણી પાસે આવે કે ના આવે, અને અત્યારે આપણા મગજ જે રવાડે ચડે છે, જો સરદાર અત્યારે હોત ને તો 562 રજવાડા ભેગા ના કરી શક્યા હોત. લાગે છે એવું? સાચી વાત છે ને? એમને અઘરું પડી ગયું હોત કારણ કે અત્યારે ઘેર ઘેર નેતા છે, અત્યારે ઘેર ઘેર બધાને મોટા થવું છે. સંગઠનની વાત આવે ત્યારે બધું ભૂલી જવું પડે. કાલે જ એક બહુ સરસ મારી દીકરીની ફિલ્મ આવી છે, કૃષ્ણ અવતાર, તો એ હું જોતી હતી. એમાં એટલો સરસ કૃષ્ણ ભગવાનનો ડાયલોગ હતો કે પુરુષ અહંકાર અને સ્ત્રી જો ઈર્ષા છોડી દે ને તો એનાથી રૂડો સમાજ કંઈ બની જ ના શકે.